નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 7માં પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારતનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું છે, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી? તો જવાબ આવશે બી. ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી. બીજું છે, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો જવાબ છે સી. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. ત્રીજું છે, જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? તો જવાબ આવશે સી. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના. ચોથું, ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો જવાબ છે ઉપરોક્ત તમામ એટલે કે ડી એટલે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર ત્રણે ત્રણ. પાંચમો પ્રશ્ન, હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો જવાબ છે સી. કનૈયાલાલ મુનશી. છઠ્ઠો, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો જવાબ છે સી. ગુજરાત. ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ છે ડી. ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આઠમો, તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય? તો જવાબ છે એ. કનૈયાલાલ મુનશી. નવમો, ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? તો જવાબ છે એ. ઓપરેશન વિજય. રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો જવાબ છે બી. પંજાબ હરિયાણા. 11મો, પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? તો જવાબ છે સી. મુંબઈ. 12મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? તો જવાબ છે સી. પોર્ટુગીઝો. સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? તો જવાબ છે એ. દોડી કૂચ. નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો જવાબ છે સી. મહાગુજરાત આંદોલન. હવે પ્રશ્ન 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે? તો જવાબ છે હિંદ સ્વતંત્ર ધારો. બીજી ખાલી જગ્યા, જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી? તો આરજી હુકુમત.
ત્રીજી છે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા તો મુંબઈ. ચોથી ખાલી જગ્યા હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ છે નીતિ આયોગ. પાંચમી ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલો છે તો જવાબ છે વિશ્વ યોગ દિવસ. પ્રશ્ન 2 મને ઓળખો હું કોણ છું? પહેલું, હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો તો જવાબ છે વીપી મેનન. બીજો, મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું તો જવાબ છે પૂજ્ય રવિશંકર મહારાજ. ત્રીજું, હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય છું તો જવાબ છે ઉત્તરાખંડ. ચોથું, હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બન્યો છું તો જવાબ છે વડાપ્રધાન. પાંચમું, ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું તો જવાબ છે જનરલ ચૌધરી. હવે પ્રશ્ન 2 ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો. પહેલું છે સ્વતંત્રતા સમયે ભારતમાં 562 દેશી રજવાડા હતા. બીજું, સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. ત્રીજું, ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ચોથું, ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો. પાંચમું, ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. હવે પ્રશ્ન 3 નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? તો જવાબ છે ભારત આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. બીજો પ્રશ્ન, 15 ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા નહોતા? તો 15મી ઓગસ્ટ 1947 સુધીમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા નહોતા. ત્રીજો, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર નામથી ઓળખાય છે. ચોથું, પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો જવાબ છે આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એ 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. હવે 5મો પ્રશ્ન, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચનો અંકુશ હતો? તો જવાબ છે ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પોંડિચેરી, માહે કેરળ, પનામ એટલે કે આંધ્રપ્રદેશ, કરાઈકલ,
તમિલનાડુ અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો. છઠ્ઠો પ્રશ્ન. ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલનની શરૂઆત કરી? તો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કરી. સાતમો પ્રશ્ન. પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો કયા હતા? તો પંચવર્ષીય દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા. આઠમો પ્રશ્ન. ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. નવમો પ્રશ્ન. ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? તો ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. દસમો પ્રશ્ન. જીએસએલવીનું પૂરું નામ શું છે? તો જીએસએલવીનું પૂરું નામ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. હવે પ્રશ્ન 3(2). યોગ્ય જોડકા જોડો. વિભાગ એ ઉત્તર અને વિભાગ બી. તો સરદાર પટેલ. તો જવાબ આવશે ડી. તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ. હરિસિંહ ડોગરા. તો જવાબ આવશે સી. કાશ્મીરના મહારાજા. ત્રીજું. ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી. તો જવાબ આવશે એ. રાજ્યના પુનઃરચના પંચના અધ્યક્ષ. ચોથો છે ડૉક્ટર જીવરાજ મહેતા. તો જવાબ આવશે એ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. મહેદી નવાઝ જંગ. તો જવાબ આવશે બી. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ. હવે પ્રશ્ન 4(a). નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું છે શરણાર્થી. યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે. બીજું છે વિલીનીકરણ. એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડવા એટલે વિલીનીકરણ. ત્રીજું યુદ્ધ વિરામ. કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે. કામચલાઉ વ્યવસ્થા. જ્યારે દેશની અંદર કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવે છે. હરિત ક્રાંતિ. કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા વધારાને હરિત ક્રાંતિ કહેવામાં આવે છે. શ્વેત ક્રાંતિ. દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. પહેલી છે દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં નાના મોટા કુલ 562 જેટલા દેશી રાજ્યો હતા. સરદાર પટેલે અને તેમના સચિવ વી.પી. મેનને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. મોટાભાગના રાજ્યોને ભારત સંઘ સાથે જોડવામાં સફળતા મળી.
હૈદરાબાદ રાજ્યને ભારત સંઘ સાથે જોડવા પોલીસ પગલું ભરવામાં આવ્યું. એ જ રીતે જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર રાજ્યોને પણ ભારત સંઘ સાથે જોડવામાં આવ્યો. સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો ખૂબ મહત્વનો હતો. બીજું છે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, સ્પુતનિક, જીએસએલવી, FOR-2 સંચાર ઉપગ્રહ, GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે. ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. ત્રીજી ટૂંક નોંધ છે ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના. ભારતમાં બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં અબકડવર્ગોના 4 પ્રકારના રાજ્યો હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સમાન નહોતો. તે એક કામચલાઉ વ્યવસ્થા હતી. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા. જેમાં મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષાના લોકોના રાજ્ય આંધ્રપ્રદેશથી થઈ આવી માગણી આખા દેશમાંથી શરૂ થતાં રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી. આ પંચના અહેવાલ મુજબ રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતાં 14 ઘટક રાજ્યો અને 6 કેન્દ્રશાસિત સંઘપ્રદેશોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો ભારત પાકિસ્તાનના ભાગલા થતાં લગભગ 80 લાખ શરણાર્થીઓને સમાવવાનો મોટો પડકાર હતો. ભારતમાં નાના મોટા 562 દેશી રાજ્યો હતા. તેનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું, દેશના લોકોને એક વ્યવસ્થિત બંધારણ આપવું, વિવિધતા ધરાવતા લોકોની વચ્ચે એકતા સાધી દેશનો વિકાસ કરવો, ગામડાના લોકો માટે ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયોમાં રોજગારી ઊભી કરવી, શિક્ષણ, ગરીબી, આરોગ્ય, ગંદકીની સમસ્યાઓ દૂર કરવી જેવા પડકારો હતા. બીજો પ્રશ્ન. જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? તો જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં આરજી હુકુમતની સ્થાપના કરી. આથી નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કર્યું. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે લશ્કરી પગલાં લેવાનું નક્કી કર્યું. સૈન્યે જૂનાગઢને ચારે તરફથી દોરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. પ્રશ્ન 3. ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. ઓપરેશન વિજય ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યો. ઉખાણા. ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, અખંડ ભારતના શિલ્પી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ.
બીજું, મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા શ્રી ઇન્દુલાલ યાસીન. ત્રીજું, પોર્ટુગીઝ સત્તાનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ. તો જવાબ છે જનરલ ચૌધરી. ચોથું, જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી. તો જવાબ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. પાંચમું છે 561 દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડવા છતાં હું ન જોડાઉં. પાકિસ્તાનને આક્રમણ કરતો ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી. હાલ હું ભારતની ઉત્તરે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છું. તો જમ્મુ કાશ્મીર. 7 સિસ્ટર સ્ટેટ્સ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન, ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે. તો જવાબ છે અરુણાચલ પ્રદેશ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.